વેલકમ બેક. સમાચાર તરફ આગળ વાત કરીએ. આંતરરાષ્ટ્રીય ગર્લ્સ અંડર 18 વોલીબોલ ચેમ્પિયનશિપમાં દેશનું પ્રતિનિધિત્વ કરનારી ગુજરાતની દીકરીઓનું કોડીનારમાં ભવ્ય સ્વાગત કરાયું. રાજ્યની 3 ખેલાડી રાજલબેન વાળા, અર્પિતા વાઢેર અને ફોરમ કગથરાના સ્વાગતમાં મોટી રેલી યોજાઈ, જેમાં રાજ્યના શિક્ષણ મંત્રી, પૂર્વ સાંસદ સહિતના કોડીનારના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. મારા માતા પિતા જેણે મારા પર એટલો ભરોસો કર્યો અને મને એટલી આગળ રમવા મોકલી, અને મારા કોચિસનો જેનો એટલો સાથ સહકાર હતો જેથી હું એટલી આગળ રમી શકી. અને હું ભારત સરકારને એટલું કહેવા માંગીશ કે કોઈ પણ ટુર્નામેન્ટ હોય ત્યારે થોડોક વધારે સમય મળે અમને સાથે પ્રેક્ટિસ કરવાનો, તો અમે ખૂબ સારું રિઝલ્ટ આપી શકીએ, મેડલ સુધી પણ જઈ શકીએ. આ વખતે થોડોક ઓછો સમય મળ્યો હતો એટલે અમારું પરફોર્મન્સ થોડુંક નબળું રહ્યું, પણ હજી વધુ આવનારા સમયમાં હજુ વધુ સમય મળે અમને સાથે પ્રેક્ટિસ કરવાનો, તો અમે ખૂબ સારું પ્રદર્શન કરી શકીએ. કે આ અંડર 18 વોલીબોલ મહિલા ટીમની જે કેપ્ટન હતી એ આ કોડીનારના મારા જ સરખડી ગામની રાજલબા, તેની સાથે સાથે ટીમના અન્ય ખેલાડીઓ ફોરમબેન અને અર્પિતાબેન, આ ત્રણેય દીકરીઓએ આ જે આંતરરાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું નામ રોશન કર્યું તે બદલ આજે કોડીનારની રાષ્ટ્રપ્રેમી અને રમતપ્રેમી જનતા દ્વારા તેમની એક ભવ્ય સ્વાગત યાત્રા અને સન્માન સમારોહનું આયોજન શિવાભાઈ, તેની ટીમ, એ ઉપરાંત અન્ય સામાજિક અને સહકારી સંગઠન દ્વારા આયોજન